મુખ્ય સ્થળાકૃતિઓ કેવી છે, રાઈટ? વિવિધ પ્રકારની સ્થળાકૃતિઓ જોવા મળે, મેદાનો છે, પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, અને સાથે સાથે ડેલ્ટાઓ પણ છે, રાઈટ? અને સાહેબ આ બધામાં સૌથી વધુ ભાગ જો કોઈ ટોપોગ્રાફી બજાવતી હોય કે રોકતી હોય તો એ ભૂપૃષ્ઠ જે છે એ ભૂપૃષ્ઠમાં યાદ રાખજો મેદાનો છે. આ ભૂપૃષ્ઠ જે છે એ ભૂપૃષ્ઠમાં સૌથી વધુ મેદાનો આવેલા છે અહીંયા, અને સૌથી વધુ મેદાનો અહીંયા આવેલા હોવાના કારણે અહીંયા સૌથી વધુ વસ્તી જોવા મળશે. સૌથી વધુ વસ્તી અહીંયા જોતી મળવાના કારણે સૌથી વધુ વસ્તી ગીચતા પણ અહીંયા જોવા મળશે તમને. વસ્તી ગીચતા સૌથી વધુ તમને અહીંયા જોવા મળશે, રાઈટ? સૌથી વધુ વસ્તી છે, સૌથી વધુ વસ્તી ગીચતા છે, સૌથી સારી એવી કૃષિ થતી જોવા મળે છે. નદીઓ ખૂબ સારી હોવાના કારણે અહીંયા સિંચાઈ યોજના પણ સારી છે. સિંચાઈનો સારી એવી સવલતો અહીંયા છે, કારણ કે મોટી મોટી નદીઓ છે, એ નદીઓ અહીંયા છે. એના કારણે તમારે મને કહેવાનું છે કે આ બોર્ડ બરોબર છે કે ઓલા નાના અક્ષરોમાં લખતો તે બરોબર હતું? હા, ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી, મોઇસ્ટ એટમોસ્ફિયર. વેરી ગુડ. રાઈટ? આમાં શું છે, થોડુંક મોટું દેખાશે. આમાં સેજ મોટું દેખાશે. ચલો, ઓકે. હવે આમાં આ મેદાન એક ટોપિક ઉપર લઈએ કે સાહેબ અહીંયા મેદાન છે, અહીંયા વાતાવરણ એટલું અનુકૂલિત છે, એના કારણે વસ્તી સારી છે, બરાબર? મેદાન જે છે એ મેદાન અહીંયા હોવાના કારણે, અહીંયાનું વાતાવરણ સારું હોવાના કારણે અહીંયા આપણને વસ્તી સારી જોવા મળે. અને વસ્તી મિત્રો ક્યાં સારી જોવા મળે? જે જગ્યાએ સારો એવો ટ્રાન્સપોર્ટ હોય ને, એટલે. અને જે જગ્યાએ સારો એવો ટ્રાન્સપોર્ટ હોય ને, જે જગ્યાએ સારો હોય ને મિત્રો, એ જગ્યાએ યાદ રાખજો વસ્તી ઘનત્વ વધુ હોય. વસ્તી ઘનત્વ એટલે કે વસ્તી ગીચતા સૌથી વધુ હશે. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું જો કોઈ રાજ્ય હોય તો રાજ્યમાં આપણે બિહારને ગણીએ છીએ. આમ ગણીએ, જો કે યુટીને ગણીએ તો દિલ્હી આવશે, પણ રાજ્યને ગણીએ તો બિહાર આવશે. સૌથી વધુ વસ્તી તો તમને ખ્યાલ છે કે ભારતની સૌથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશમાં છે. સૌથી વધુ વસ્તી ઘનત્વ ક્યાં છે? તો કે બિહારમાં છે. સૌથી ઓછી વસ્તી, સૌથી ઓછું વસ્તી ઘનત્વની વાત કરીએ તો સૌથી ઓછી વસ્તી સિક્કિમમાં છે. સૌથી ઓછી વસ્તી ક્યાં છે? સિક્કિમમાં છે. 6 લાખની વસ્તી છે. જ્યારે સૌથી ઓછું વસ્તી ઘનત્વ છે એ અરુણાચલ પ્રદેશમાં છે. પર સ્ક્વેર કિલોમીટર 17 લોકો રહે છે. કેટલા લોકો રહે છે? પર સ્ક્વેર કિલોમીટર, 1 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં 17 લોકો રહે છે. સાહેબ મેદાની વિસ્તાર હોવાના કારણે અહીંયા ખૂબ સારી એવી કૃષિ થાય છે. અને આ કૃષિ જે છે એ કૃષિમાં લેવાતા મુખ્ય પાકોની જો હું વાત કરું તો આ મુખ્ય પાકોમાં અહીંયાના લોકો ઘઉં લે છે, અહીંયાના લોકો જુવાર લે છે, અહીંયાના લોકો ચણા લે છે, અહીંયાના લોકો ચોખા લે છે. રાઈટ? ચોખા પણ ખૂબ સારા એવા થાય છે આ વિસ્તારમાં. તો ચોખા છે, ઘઉં છે, જુવાર છે, ચણા છે, મકાઈ છે, બાજરી છે, શેરડી છે. શેરડી ખાસ યાદ રાખજો, કારણ કે ઉત્તર પ્રદેશ શેરડી જબરદસ્ત, બહુ બધી શેરડી જે છે એ શેરડી ત્યાં આપણને થતી જોવા મળે છે. તો કૃષિ, જો એ જ ડેલ્ટા વિસ્તાર જોઈએ છીએ, મેદાન વિસ્તાર હોવાના કારણે વસ્તી વધુ છે. વસ્તી વધુ ક્યાં? ઉત્તર પ્રદેશમાં. ટ્રાન્સપોર્ટ હોવાના કારણે વસ્તી ઘનત્વ છે. વસ્તી ઘનત્વ વધુ ક્યાં? બિહારમાં. કૃષિ તો કે ઘઉં, જુવાર, ચણા, ચોખા, શેરડી વગેરેની ખેતી અહીંયા થતી જોવા મળે છે. બધા રાજ્ય સરખા નથી ને, રાઈટ? બધા રાજ્ય સરખા નથી. 2-4 રાજ્યને બાદ કરી દઈએ, બિહાર ને યુપીની એની વાત કરીએ તો સાથે સાથે આપણે કૃષિમાં બીજા 2-3 રાજ્યને જોઈએ. જેમ કે તમને એક રાજ્યનું નામ દો, અસમ. તમને એક રાજ્યનું નામ દો, વેસ્ટ બેંગાલ એટલે કે પશ્ચિમ બંગાળ. આ 2 રાજ્યના નામ આવે એટલે તરત તમે કહેશો કે સાહેબ અહીંયા બાગાયતી ખેતી સારી થાય છે. કેવી ખેતી સારી થાય છે? બાગાયતી ખેતી સારી. પશ્ચિમ બંગાળમાં પણ ચા ખૂબ સારી એવી થાય છે અને અસમમાં પણ ચા ખૂબ સારી એવી થાય છે. અને બેયની ચા જાણીતી છે. જેમ કે પશ્ચિમ બંગાળની ચા જે છે પશ્ચિમ બંગાળ ચા માટે જાણીતો છે, રાઈટ? અસમ પણ ચા માટે જાણીતો છે. તમે કહો સાહેબ પશ્ચિમ બંગાળ શું? પશ્ચિમ બંગાળનું એક પ્રદેશ અને એ દાર્જિલિંગની ચા
ભારતનો સૌથી પહેલો જીઆઈ ટેગ આ દાર્જિલિંગની ચાને મળેલ છે, રાઈટ? આ દાર્જિલિંગની ચાને ભારતનો સૌથી પહેલો જીઆઈ ટેગ મળેલો છે. તો દાર્જિલિંગની ચા પશ્ચિમ બંગાળની છે, બરાબર. અસમ છે તો અસમની ચા જાણીતી છે, બરાબર. કેવી ખેતી થાય છે? બાગાયતી ખેતી થાય છે. સાહેબ બાગાયતી ખેતી થાય છે, તો આ બાગાયતી ખેતી કઈ જગ્યાએ થાય ને કઈ રીતના થાય? ઓછા ઢોળાવવાળા જો પર્વત વિસ્તાર છે ને અને ટેકરીઓ છે ને, તો એમાં વેદીઓમાં ખેતી કરવામાં આવતી હોય છે. સાહેબ આ વાદીઓ તો સાંભળ્યું છે, વેદીઓ એટલે શું? હા, તો વાદીઓ ઉપરથી જ વેદીઓ સમજાય. કોઈ એક પર્વત છે, રાઈટ? કોઈ એક પર્વત છે અને એ પર્વતનો જે ગિરિપાદ હશે, મતલબ કે ધીમે 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 જેમ તમે નીચે આવતા જશો, રાઈટ, ત્યાં તમને શું જોવા મળશે ખબર છે? ત્યાં તમને પગથિયા જેવી રચના જોવા મળશે. કેવી રચના જોવા મળશે? પગથિયા જેવી રચના જોવા મળશે. અને મિત્રો આ જે પગથિયા જેવી રચના છે ને, આ પગથિયા જેવી જે રચના છે, જ્યારે વરસાદ પડે છે, જ્યારે સારો એવો વરસાદ થાય છે, ત્યારે એ વરસાદનું પાણી આવી રીતના આગળ વધતું જાય છે અને ધીમેથી નીચે સુધી પહોંચી જાય છે. ડન. વરસાદનું પાણી વધુ રહેતું નથી અને આ સમતલ ભૂમિ જે તૈયાર થઈ છે, આ સમતલ ભૂમિ ઉપર ત્યાંના લોકો ખેતી કરે છે. ઓકે. અને આ જ ખેતી જે આપણે કીધી, આ ખેતરોને આપણે વેદીઓના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? વેદીઓના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે. તમારા 7મા ધોરણની એનસીઈઆરટીમાં જે છે એ હું તમને ભણાવું, મારા ઘરનું કાંઈ લાવતો નથી. સાહેબ આપણે એક કોન્સેપ્ટ તો સમજાણા, પણ આમાં વસ્તી ઘનત્વની વાત કરી તો થોડાક એ પણ સમજાઈ દો કે સાહેબ વસ્તી ઘનત્વ એટલે શું? વસ્તી ઘનત્વ કેને કહેશો? વસ્તી ઘનત્વ એટલે પર સ્ક્વેર કિલોમીટરમાં રહેતા લોકો અથવા તો પર સ્ક્વેર કિલોમીટરમાં રહેતી વસ્તી, અને એ વસ્તીને આપણે તે પ્રદેશનું વસ્તી ઘનત્વ કહીએ. એક ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે, બરાબર, 1/1. 1 કિલોમીટર આમ છે અને 1 કિલોમીટર આમ છે, એટલે એને આપણે કિલોમીટર સ્ક્વેર કીધું, કારણ કે હંમેશા ક્ષેત્રફળ ચોરસ કિલોમીટર કે ચોરસ માઇલમાં મપાય. હવે અહીંયા ધારો કે 2 વ્યક્તિ રહે છે, અહીંયા એક બીજો એક વિસ્તાર છે, અહીંયા 7 વ્યક્તિ રહે છે, અહીંયા ત્રીજો વિસ્તાર છે જ્યાં 2 વ્યક્તિ રહે છે, અહીંયા ચોથો વિસ્તાર છે ત્યાં 3 વ્યક્તિ રહે છે. અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા, એટલે એનું વસ્તી ઘનત્વ આવી જશે, રાઈટ? એટલે શું થયું? 7 + 7 એટલે 14, અને 14 ભાગ્યા 4 કરીને જવાબ લેવાનો. 4 × 4 4 2 8 4 13 ને 12, 4 × 4 4 2 8 4 13 ને 12, ચોકો ચોકો 16 4 5 20. 3.5 વસ્તી ઘનત્વ છે. અહીંયાનું વસ્તી ઘનત્વ કેટલું થયું? 3.5. સાહેબ છે નહીં, આ તમને કેલ્ક્યુલેટ કરતા શીખવાડ્યું કઈ રીતના વસ્તી ઘનત્વ નક્કી થાય છે. પર સ્ક્વેર કિલોમીટરમાં રહેતી કુલ વસ્તીને જે તે પ્રદેશનું શું કહીએ છીએ? જે તે પ્રદેશનું વસ્તી ઘનત્વ કહીએ છીએ. ઓકે. આના એક્ઝામ્પલ્સો છે અને એ એક્ઝામ્પલ્સ તમને એનસીઈઆરટીમાં એવું દીધું છે કે ઉદાહરણ તરીકે ઉત્તરાખંડ છે, ઉત્તરાખંડની વસ્તી ઘનત્વ 189 છે અને પશ્ચિમ બંગાળ છે, પશ્ચિમ બંગાળમાં 1029 છે, 1029ની છે. જ્યારે બિહારની વાત કરવામાં આવે તો બિહારમાં તો સાહેબ તોડી નાખે એવું છે, 1102ની વસ્તી ઘનત્વ છે. કેટલું વસ્તી ઘનત્વ છે? 1102. એટલે કે 1 ચોરસ કિલોમીટર વાળા વિસ્તારમાં 1102 લોકો રહે છે. કેટલા લોકો રહે છે? 1102 લોકો રહે છે. ઓકે, ડન. તો આટલી વાતો કરી, આમાં કાંઈ ન સમજાણું હોય તો મને તમે કહો. અરે આટલું તો આવડે જ ને, વધુ નથી આવડતું. કીધું જ ખરા, મેથ્સ લખવા જાઓ તો હું થોડું ઘણું તો કરી નાખું. ચલો, ઓકે. સિક્કિમનું વસ્તી ઘનત્વ નથી ખબર, કારણ કે સિક્કિમ છે ને એ વસ્તીમાં નાનું છે. આનું વસ્તી ઘનત્વ 17નું છે, રાઈટ? આનું વસ્તી ઘનત્વ 17નું છે. સિક્કિમ વસ્તીમાં નાનું છે, તો સિક્કિમમાં 6 લાખની વસ્તી છે, રાઈટ? 6 લાખ પ્લસ. અને ઉત્તર પ્રદેશમાં 20 લાખની વસ્તી છે. અને આ ડેટા જૂનો છે, અને 2020 અને 2021માં બેયમાં લોકડાઉન હતું, એટલે આમાં જબરદસ્ત એવો ઉછાળો નોંધાશે. ઓકે, ચલો.